આ જો હવારમાં પોરમાં હા મને તો બહુ રીંગ ચડે. ઉભો જ થયો છે હજી. જય માતાજી. આ બધા આજે મોડીફાઈ થાય છે જો ખટારામાંથી અલગ ફંટીમાંથી ઓડી. આજે આ ફંટી જ છે. આજે આમાં બમ્ફર લાગે છે. તું મોઢું ધોતો આય. આ બધા મોડા મોડા મુરતી આવે છે હવે નિરાય તે. તો કેમ છો ગાઈસ? આપણે ફુલાડા ને એકલા જઈએ. આજે જેવી તૈયારીઓ થાય છે ખાયેલા જાય ધીમે ધીમે. ધીમી ધીમી તૈયારીઓ હાલે છે. ઉતાવળ કરો ઉતાવળ. કેમ હે માસા? કોઈ નથી. હું જ છું. હાલો આ ફૂલોડા આવી ગયા છે તમારા. તૈયાર થઈ જાવ. નવરી બજાર તો કેમ સામું જોયું? नवरी बाजार अच्छो ना चुके. कभी कभार दिखाई देने वाले इस जानवर का जीवन बहुत समय तक रहस्य बना हुआ था. तो तारो काम करने ना करता. मारो काम જ કરું. કામ ઈલા નવરી બજાર હે કે નહીં આ? હા હું બોલતો નથી. તો એ આ પાડે તું હોજ. હાય જ અમે નવરી બજાર 5 મિનિટ હકડાનો બે હેગો કોકની સામે કઈક હારી ઇમ્પ્રેશન રખાય. અમઈલા આપણે બે કેરું ના ભેગા ઈ કેરું ને મને થોડી ખબર. તો રાઈટ ના ભેગા ઈ આખી રાત જઈ જા સવારમાં 5 વાગ્યામાં કારખાને ગયા. કોના? ગોબર કુવાના ન્યા તે પીપળાના પાન બધા ન્યા કે કારખાના આખો 2 વાર ચક્કર મારી કે પીપળા પાન સીતરાન મંદિરે ગયા. ન્યા જેવા તેવા પાંદડા મહિલા પછી અત્યારે રેતી ભરવા ગયો મચ્છરવાન મંદિરે તો ન્યા તો એક નંબર પાંદડા હતા. કામ કરી દીધો. હા ભાઈ કામ કરે છે ભાઈ. ના 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 ભાઈ કામ જ કરે છે ભાઈ. આ ધમકી દે ધમકી મારે ભાઈ. આને કઈ કયો જો આ ધમકી મારે. કાંઈ વાંધો નહીં. તું 2 દિન હતો ને 2 દિન મેં હું વરાજા ભેગો જ રેખડો છું. હો વરાજા ભેગો જ રેખડો. વરાજાને તૈયાર કર્યો 2 દિવસથી. હા હે એ તો હવે વરાજો જાણે. એ વરાજા હું 2 દિવસથી નથી આવી રે. વરાજો સાબુતીમાં ભાઈ અમારે. A few moments later. તો પછી વરાજા પાસેથી નીકળીને આવી ગયા આપણે આપણી મેનારાને લઈને મામાને લેવા એમના ઘરેથી. આવી ઘંઘોર ટ્રાફિકમાંથી ધૂળ ખાતા નીકળી ગયા પાછા વરાજા પાસે. જો અમારા મોઢા આવી ધૂળમાં અડધી કિલો ધૂળ તો અમારા મોઢામાં સોટી ગઈ છે. તો મામાને લઈને પોગી ગયા આપણે વરાજા પાસે પાછા અને કરી નાખી એક આવી રસા. ચીપડા વાળા હવે ઠેકાયું તો હા હવે રામરાજવા બાકી છે. કામ મારે ઉતારવો હોય તો વિડિયો. ના ના અમે ઓળખી જ છીએ. અમે ઓળખી ઈ રસમ પતાવીને આવે
વરરાજાને નવરાવીને એકદમ હીરાની જેમ ચમકાવીને પગે લાગવા બેહાડી દીધા અને પછી અમે બધા ભાઈઓ વરરાજાની અણી કાઢવા લાગ્યા. અગાઉથી તૈયારીઓ અમારી કા પ્રેક્ટિસ તો હલ્દી વલ્દીની રસમ પૂરી કરીને અમે બેહાડી દીધા હતા વરરાજાને વ્યવહાર લખાવવા. અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. છેલ્લે અમે પણ થાળીઓ લઈને થાળીઓ ભરી જમવા બેસી ગયા. સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણસ.